ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહ છોટુભાઈ પુરાણીની 141મી જન્મ જયંતિની એકતાનગર ખાતે ઉજવણી કરાઈ છે। યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતના ઉપક્રમે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો। સ્વાતંત્ર્ય સંગ્રામમાં હજારો યુવાનોને જોડનાર અને શારીરિક શિક્ષણને જીવનનું અંગ બનાવનાર છોટુભાઈ પુરાણીની સ્મૃતિમાં આ અવસરે ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન પુસ્તકનું વિમોચન કરાયું હતું। વ્યાયામ પ્રવૃત્તિઓમાં મહત્વનું યોગદાન આપનાર ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, પૂર્વ પ્રિન્સિપાલ અને સ્ટાફનું સન્માન કરી આગામી સમયમાં ગુજરાતમાં વ્યાયામનો વધુ પ્રચાર પ્રસાર થાય અને સૌને સ્વસ્થ જીવન મળે તેવી મંગલ કામના વ્યક્ત કરાઈ હતી। છોટુભાઈ પુરાણીના 141મી જન્મ જયંતિનું આ વર્ષ છે અને એ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સહકાર ભવન એકતાનગર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેમાં સર્વે ટ્રસ્ટીઓ, સર્વે પ્રાધ્યાપકશ્રીઓ, પૂર્વ પ્રિન્સિપાલશ્રીઓ અને સાથે જેમણે સીપીએડ ડીપીએડ જે કોલેજમાં એમણે જ્યારે પોતે આ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને અભ્યાસકાળ દરમિયાન તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા એવા સર્વે વિદ્યાર્થી મિત્રોનો પણ આ એક સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે। આજે કેટલા વર્ષોથી જે આ છોટુભાઈ પુરાણી કોલેજ રાજપીપળા ખાતે ચાલી રહી છે ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે એમના જીવનની કેરિયરની શરૂઆત અહીંયાથી કરી અને એમને જીવનમાં આગળ વધવા માટે રમતગમતના ક્ષેત્રને પસંદ કર્યું હતું। ત્યારે ખાલી આ એક છોટુભાઈ પુરાણી વિદ્યાલય જ રાજપીપળા ખાતે એક અમલમાં આવી હતી। શ્રી છોટુભાઈ પુરાણી જીની 141મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કેવડિયા કોલોની અને રાજપીપળા ખાતે કરવામાં આવી હતી। આનો ખાસ ઉદ્દેશ જે રમતગમતની અંદર જે જૂની પ્રવૃત્તિઓ જે છે અને એ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે અને આજે બહાર જે ગયેલા છે વિદ્યાર્થીઓ એ એમના કાર્યક્ષેત્રની અંદર સ્પોર્ટ્સને ખૂબ જ કામ કરે અને સ્પોર્ટ્સનો વિકાસ થાય, બધાનું હેલ્થ સારું બને, એ ખાસ એનો આશય છે।